વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। હવે આપણે વાત કરવાની છે આજે ધોરણ 10ની પાઠ નંબર 18, જેનું નામ છે ભૂખથી ભૂંડી ભીખ। હવે આ પાઠ છે એ લેવામાં આવેલો છે તો કે પન્નાલાલ પટેલની જે મુખ્ય કે મોટામાં મોટી નવલકથા છે જેનું નામ છે માનવીની ભવાઈ, જેની ઉપરથી એક ફિલ્મ પણ ગુજરાતી બનેલું છે જેનું નામ માનવીની ભવાઈ એવું જ આપવામાં આવેલું છે। એ નવલકથાની અંદરથી આ પાઠ લેવામાં આવેલો છે। આ પાઠની અંદર 56ની સાલમાં જે દુકાળ પડવામાં આવેલો હતો, જે દુષ્કાળની અંદર વરસાદનું એક પણ ટીપું પાણીનું પડેલું નહોતું, એ વરસાદની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। હવે સંવંત 1956ની વાત છે, ઈસવીસનની સંવંત। હવે સૌ પ્રથમ આપણે આના જે લેખક છે પન્નાલાલ પટેલ એની વાત કરીએ અને ત્યાર પછી પાઠનો સંક્ષિપ્ત પરિચય અને પાઠનો પૂરેપૂરો પરિચય મેળવીશું। હવે લેખક છે પન્નાલાલ પટેલ। પન્નાલાલ પટેલનો જન્મ માંડલી એટલે હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી। ગુજરાતી સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યમાં જે પ્રથમ પંક્તિના એટલે કે પહેલા નંબરના સાહિત્યકાર તરીકેની નામના છે। એના ગ્રંથોની અંદર આપણે જોઈએ તો વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તો સુખ દુઃખના સૌથી સાથી, વાત્રકને કાંઠે, ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે। અને ત્યાર પછી જોઈએ તો એડે નહીં તો બેડેમાં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયો। હવે આપણે વાત કરીએ આ પાઠની સંક્ષિપ્ત પરિચય। લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। લેખક છે પન્નાલાલ પટેલ, એની વિખ્યાત એટલે એકદમ પ્રખ્યાત જે નવલકથા છે એ નવલકથાની અંદરથી આ પાઠ લેવામાં આવ્યો, જેનું નામ છે માનવીની ભવાઈ। કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્ર છે। જે માનવીની ભવાઈ નવલકથા છે એના મુખ્ય પાત્ર, મેન પાત્ર હોય તો કોણ છે તો કે કાળુ અને રાજુ। કાળુ છે એ પુરુષનું નામ છે અને રાજુ છે એ સ્ત્રી છે। તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા દેગડિયા આવ્યા છે। આ બે વ્યક્તિઓ હતા એ પોતાના ગામના લોકો સાથે આ દુષ્કાળમાં, છપ્પનિયો દુકાળ હતો એ દુકાળમાં ટકી રહેવા માટે એટલે પોતાનું જીવન ટકાવવા માટે પોતાનું ગામ છોડી અને દેગડિયા ગામમાં આવે છે। ભૂખથી માણસો મરી રહ્યા છે। ભૂખ એટલી બધી બધાને લાગતી હતી કે માણસો મરી રહ્યા હતા। સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે અને દેગડિયા ગામની અંદર સુંદરજી શેઠ હતા। એ સુંદરજી શેઠ સદાવ્રત એટલે અનાજ આપવાનું કાર્ય ચાલુ કરે છે કે પોતે મફતમાં દરેક વ્યક્તિઓને અનાજ આપે છે। એ અનાજનું કામ ખોલે છે, પોતે એ ચાલુ રાખે છે। બધા અનાજ લેવા કતારમાં ઊભા છે અને દરેકે દરેક વ્યક્તિઓ અનાજ લેવા માટે આ કતારમાં એટલે કે લાઈનમાં ઊભા રહે છે। પણ કાળુ ખેડૂત છે, પણ કાળુ હતો એક ખેડૂત હતો। આ અનાજમાં તેમનું પકવેલું ધાન્ય પણ હશે અને કાળુ એવું માનતો હતો કે આ અનાજ છે એ અનાજમાં મારું પકવેલું પણ ધાન હશે, મેં પકવેલું કે મેં ઉગાડેલું ધાન અનાજ હશે। એનો આત્મા કકડી ઉઠે છે એટલે આ કાળુનો આત્મા કકડે છે કે મેં જ ઉગાવેલું અનાજ અને એ જ અનાજ માટે મારે હાથ લાંબો કરવો, મારે હાથ લંબાવવો। શેઠ એની લાગણીની કદર કરે છે અને શેઠ આ વાત જાણે છે એટલે એની લાગણીની કદર કરે છે। એને લાગણી થાય છે કે ના, ખરેખર આ વ્યક્તિ સારો વ્યક્તિ છે। કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે અને કાળુને એ સમયે લાગે છે કે દુકાળની આવી પરિસ્થિતિ બની જાય છે, જે પરિસ્થિતિ ખાંડણિયાની અંદર એટલે કે ખાંડણીની અંદર માથું મૂકી દીધું હોય એવી લાગે છે। ભીખ માણસના આત્માને હણી નાખે છે। કાળુ એવું માને છે કે ભીખ માગવીને એ માણસનો આત્મા છે એને હણી નાખે છે અને આત્માને ખાઈ જાય છે।
ઘા પર ઘા પડવાના જ છે અને હવે તો એ કે ઘા ઉપર ઘા પડવાના જ હતા. કાળું ખેડૂત પુત્ર હોવાથી માને છે ભૂખથી ભૂંડી ભીખ છે, અને કાળું ખેડૂત પુત્ર છે એટલે અને કાળું માને છે કે ભૂખથી ભૂંડી તો ભીખ છે. કારણ કે ખેડૂત પુત્ર એવો હોય છે કે જેને પોતે દેવામાં જરા પણ લોભ અનુભવતો નથી. એના ખેતરની અંદર ઢગલા મોઢે અનાજ પડ્યું હોય અને કોઈ પણ વ્યક્તિ આવે તો એને સુંડલા અને સુંડલા ભરીને અનાજ આપે છે. આવા ખેડૂત પુત્ર જો ભીખ માગે ને તો એને દુઃખ થાય છે અને ભૂખથી ભૂંડી ભીખ લાગે છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે. અને દુઃખ પડ્યું હોય એ દુઃખ હોય, દુષ્કાળ છે, દુષ્કાળની સામે અને કુદરતનો એક કોપ હતો આ દુષ્કાળ. એ કોપ સામે ઝઝૂમવા માટે, એ કોપ સામે લડવા માટે માણસની જે વેદના છે, માણસનું જે દિલ દુખે છે, એ વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ કરવામાં આવી છે. હવે આપણે આ પાઠની વાત કરીએ. આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. વ્યક્તિઓ વાત કરે છે, વ્યક્તિઓને એવી આશા હતી કે 12 માસનો એટલે 12 મહિનાઓ સુધી વરસાદ ગયો, 12 મહિનાથી આ વરસાદ આવ્યો જ નથી. તો જેઠના પાછલા પખવાડિયામાં એટલે કે જેઠ મહિનો આવશે અને પાછલું પખવાડિયું એટલે બીજા 15 દિવસ હશે, એમાં તો વરસાદ જરૂર આવશે. પણ કોણ જાણે કેમ મેઘરાજા તો ઊંઘી ગયા. પણ કોણ જાણે કેમ બન્યું કે મેઘરાજા તો જાણે ઊંઘી ગયા, સૂઈ ગયા હોય, કે પછી એમને પાણી ખૂટ્યા હોય, કે પછી એવું બન્યું હોય કે મેઘરાજા પાસે પાણી ન હોય, કે વળતી વખતે કે પાછા આવતા સમયે એ વાટો લાંબી પડી હોય, વાટ એટલે રસ્તો, કે પાછા આવતા સમયે રસ્તો લાંબો પડી ગયો હોય પણ હજી સુધી વરસાદ આવ્યો નથી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો અને ધરતી ઉપર એટલે આ જમીન ઉપર તો મોતનો વરસાદ ચાલતો હતો. માણસ મરવા લાગ્યા હતા. વનમાં ને ખેતરમાં, વનની અંદર જાય તો વનમાં, ખેતરની અંદર જાય તો ખેતરમાં, બજારમાં જુએ તો બજારમાં અને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મરદા જ મરદા, અને જ્યાં જુઓ ત્યાં માણસ મરેલો, જ્યાં જુએ ત્યાં માણસ મરેલો દેખાય. ગામમાં જાય તો ગામમાં, ખેતરમાં જાય તો ખેતરમાં, બજારમાં જાય તો બજારમાં માણસ એક પછી એક મરવા લાગ્યો. ક્યાં બાળવા ને ક્યાં દાટવા. આવા વ્યક્તિઓ એક ધારા મરવા લાગ્યા. એક દીમાં 15 વ્યક્તિઓ એક ગામમાંથી મરતા હતા તો એને ક્યાં બાળવા અને ક્યાં દાટવા. પછી કાન, પછી તો એ કે એની કાન શું, કાન એટલે એની પાછળ રડવું શું કામ, સૂતક. અને પછી સૂતક શું, કારણ કે એક ઘરની અંદરથી 3 દીએ 4 દીએ એક વ્યક્તિ મૃત્યુ પામતો હોય તો એમાં સૂતક શું લાગે. એ સાચવવાની તો વાત જ ક્યાં રહી, અને આ સાચવવાની તો વાત જ નથી કે કાન ક્યાં રાખવી, સૂતક શું રાખવું. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, અને પાછળ રહી ગયેલા જે જીવતા વ્યક્તિઓ હતા ને એ તો આનંદ અનુભવતા હતા કે હાશ પેલો વ્યક્તિ મૃત્યુ પામ્યો, કારણ કે એને દુઃખ ઓછું જોવું એમ એ માની રહ્યો હતો. ખુશ થતા હતા અને એ ખુશ થતા હતા. ગણતા રહ્યા અને પાછા ગણતા હતા, ન દેખવા ન દાજવા. અને પછી ગણે કે હવે તો કેટલા વ્યક્તિઓનું ભોજન આપણી પાસે છે એનો હિસાબ માંડી દે. ન દેખવા ન દાજવા, હવે તો નથી એને જોવાની જરૂર કે નથી એને દાજવાની જરૂર. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. અરે એ કે કાળું જેવાને તો આ અદેખાઈ હતી, એને તો આ ગમતું નહોતું. રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. પોતે તો અદેખાઈ કરતો હતો. હા સી કે કેવું ઈ કે જોઈ લ્યો જોઈ, જે રણછોડભાઈ અને શંકરદા છે એ મૃત્યુ પામ્યા છે, એ તો કે આ દુઃખમાંથી મૃત્યુ પામ્યા. એને હવે તો દુઃખ જોવાનું નથી, નથી એને ભૂખ જોવાની. અરે રે એ તો અમર્યા થઈ ગયા. અરે એ કે આ તો અમર થઈ ગયા એવું બોલતો હતો. કોણ તો કે કાળું. ને રહ્યા આપણ, અને રહ્યા કે આપણે બે. કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે, અને કોણ જાણે ક્યાં લગી આપણે આ ભૂખે ટળવળવાનું છે, આ ભૂખ લાગવાની છે. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગું શેઠ કરીને આણેલા 2 મણ કોદરાએ, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેલા.
ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા. પેલું કે અનાજે ખૂટ્યું. કાળુ પાસે જે અનાજ હતું ને એ અનાજ ખૂટી ગયું અને વાણિયાને ત્યાં પોતે અનાજ માગવા ગયો હતો અને વાણિયાને કહ્યું હતું કે બીજું નહીં માગું, હું હવે કે બીજું અનાજ માગવા નહીં આવું શેઠ. એમ કરીને ત્યાંથી 2 મણ કોદરાય, કોદરાય એટલે ચોખા, 2 મણ ચોખા એ કે લાવ્યો હતો, જેમાંથી અડધો તો કે શું હતું, કચરો હતો અને એવા મેલા હતા કે એને ધોઈ ધોઈને આપણો દમ નીકળી જાય. એ રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, ભલી અને પોતે, આમ 7-8 માણસોને કેટલા દિવસ ચાલે? આ અનાજ હતું જે 2 મણ કોદરાઈ હતી. એ કોદરાઈમાં કોણ કોણ હતું? તો કે એક રાજુ, એક કાકોજી, એક સાસુ, સાસુના 3 છોકરા, ભલી અને પોતે. આમ 7-8 માણસો એના ઘરમાં હતા. આ 7-8 માણસોને આ અનાજ કેટલા દિવસ ચાલશે? અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ, મુવાને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. એક તરફ અનાજ ઘટતું ગયું એટલે અનાજ નીકળતું ગયું તો બીજી તરફ એવું બન્યું કે જે આ કાકોજી, સાસુ એ 2 વ્યક્તિઓ હતા. એ નાનકડી ભત્રીજીને આગળ કરી અને શું થયું તો કે ચાલતા થયા. એ પણ મૃત્યુ પામ્યા. એટલે 3 જણા એના ઘરમાંથી પણ મૃત્યુ પામ્યા. કાળુ એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો જ થયો. કાળુ એક બાજુ ખુશ થયો કે હા છે કે 3 જણા તો આપણા કુટુંબમાંથી ગયા, એટલું અનાજ તો બચશે. પણ બીજી તરફ દુઃખી હતો. શા માટે? તો કે આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. એ દુઃખી એટલા માટે હતો કે આ વગર કામના જીવે છે. જે નાના છોકરા 3 રહી ગયા હતા એ કંઈ કામ કરી શકવાના નથી, એ જીવતા હતા. અને જે કામના વ્યક્તિ હતા એ તો મરી ગયા. અષાઢના આભલા ચોખા ચટ. અષાઢ મહિનો આવ્યો હતો પણ અષાઢના આભલા હતા. અષાઢ મહિનાનું આકાશ હતું એ ચોખ્ખું જટ હતું. નકર અષાઢ મહિનાની અંદર વાદળો ગડગડાટ કરતા હોય, પણ આકાશની અંદર એક પણ વાદળ નહીં. ઢોર ઢાક ને માનવી વિનાના પાધરપટ પેલા ખેતરો જોઈ લ્યો. એ કે વાદળાઓ એવા લાગતા હતા કે ઢોર ઢાખર અને માનવી વિનાના જાણે પાધરપટ ખેતર હોય. ખેતરની અંદર કંઈ હોતું જ નથી. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળોનું નામ નિશાન નહોતું અને દૂર દૂરની ક્ષિતિજ સુધી જોઈ આકાશ અને પૃથ્વી જ્યાં ભેગા થતા હોય ત્યાં સુધી જોઈએ ને તો ત્યાં સુધી વાદળનું કોઈ નામ નિશાન જ નહોતું. જ્યારે તાપ તો અરે રે, જ્યારે તાપ તો એ કે એવો પડતો હતો. વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તળના તોલે જ લાગતા હતા અને વૈશાખ જેઠમાં પણ એવો તાપ નહીં પડતો, એટલો તપ નહીં પડતો, એટલી ગરમી નહીં પડતી, એટલી ગરમી આષાઢ મહિનાની અંદર પડતી હતી. આ તરફ દેગડિયાનું મહાજન એ વિચારમાં પડી ગયું ને આ તરફ દેગડિયાનું મહાજન જે સારા વ્યક્તિઓ હતા એ વિચારમાં પડી ગયા હતા. ધાનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા, ધનવાળાઓએ તો મકાન ઉઠાવ્યા હતા, એને મકાન વેચી નાખ્યા હતા ને ધનવાળાઓએ હાના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. અને ધાનવાળાઓ અને ધાન જેની પાસે હતું એ હાના કરતા ગયા, એમ કરતા ગયા કે હા ના અમે આપીશું, નહીં આપીશું, એમ કરતા ગયા અને ઓછું વધતું ધન ધીરતા ગયા એટલે આપતા ગયા. તો કોઈને વળી સલાહ આપી અને કોઈએ વળી સલાહ એવી આપતા હતા કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને ધાન આલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. અંગ્રેજ સરકાર કે અત્યારે રેલ પથરાવે છે અને અંગ્રેજ સરકાર ધાન આપે છે, અનાજ આપે છે, જાઓ હોય કે જેને જીવવું હોય ને એ ત્યાં જાઓ અને રેલના પાટા પાથરો. દેગડિયામાં રહેલા માનવી અરેરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. દેગડિયામાં રહેનારા જે માણસો હતા ને, જે ધરાઈને અન્ન ખાતા હતા ને, આવા માણસો પણ મરવા લાગ્યા હતા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય. આ મહાજન મરતું હતું એ કેને કારણે તો કે અતિશય તાપને લીધે. જેની પાસે અનાજ તો હતું, ધરાઈને ખાતા હતા, એવા વ્યક્તિઓ પણ મરતા હતા. એ શા માટે મરતા હતા તો કે કાં તો એ કે આ અષાઢ મહિનાનો એટલો તાપ હતો, એટલી ગરમી હતી, એટલે ગરમીને કારણે મરતા હોય, અથવા તો પરદેશમાંથી આવેલો જે સુંદરજી શેઠ હતો એ સુંદરજી શેઠે કહ્યું હતું
કે આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. આ ભૂખ્યા ખેડૂતો છે કે ખેડૂતોનું અનાજ તમે જૂટવી અને ખાવ છો ને તો એ નિશાસો નાખે છે. એ એવું માને છે કે આ કેવો ખાય છે ધરાઈને. એ કે કદાચ એના નિશાસા લાગ્યા હશે અને એના કારણે તે એને મળતા હશે. ગમે તેમ પણ દેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. ગમે તે હોય, કારણ ગમે તે હોય, પણ દેગડિયાનું મહાજન હતું. દેગડિયાના જે સારા વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓએ સુંદરજી શેઠની વાત સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના. જો વરસાદ નહીં આવે તો આપણે ધાન સાચવીને રાખ્યું છે એ જીવવાના નથી. કારણ કે આ વર્ષ આપણી પાસે અનાજ ચાલશે, પણ આવતે વર્ષે તો આપણી પાસે અનાજ ખૂટી જશે. એટલે આપણે આવતે વર્ષ નહીં જીવીએ ને આવશે તો આના જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. અને જો વરસાદ આવશે તો આ જ માનવીઓ છે, આ જ ખેડૂતો છે. એ જ ખેડૂતો આપણે અનાજનું એકનું 2 ગણું કરીને આપશે, અનેક ગણું કરી આપશે. આપણે કાંઈ હળ હાંકવાના ઓછા છીએ? આપણે કે હળ હાંકવા જશું? આપણે જો આપણું અનાજ, આપણા કોઠારની અંદર પડેલું અનાજ છે એ આ ખેડૂતોને નહીં આપીએ તો ખેડૂતો મરી જશે. અને ખેડૂતો મરી ગયા પછી જો વરસાદ થશે તો આપણે કંઈ વાડી વાવવાના નથી, આપણે હળ હાંકવાના નથી. એટલે આપણી પાસે અનાજ ક્યાંયથી આવવાનું નથી. અને આ ખેડૂતો જો જીવતા રહી જશે ને, વરસાદ આવશે ને તો આ ખેડૂતો આપણને અનેક ગણું કરીને આપશે. ને દેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. અને દેગડિયાના મહાજનો હતા એણે કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું કે હા, અમે ધાન આપીએ. કિંમત પણ અડધી જ લીધી. અને કિંમત પણ સુંદરજી શેઠ પાસેથી અડધી જ કિંમત લીધી. અડધો ભાગ ધર્મમાં રાખ્યો અને એમ કર્યું કે અડધો ભાગ તમે ધર્મમાં આપી દો, મારે આ અડધો ભાગ નથી જોતો, અડધી કિંમત આપો. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા. જોકે એવું બન્યું કે શરૂઆતમાં તો ધર્માદુ ખાનારા ઓછા વ્યક્તિઓ નીકળ્યા. બહુ ઝાઝા વ્યક્તિઓ એવા નહોતા કે ધર્માદુ ખાતા હોય. ધર્માદુ ખાનારા ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. પણ દિવસે અને દિવસે એવું થયું કે સંખ્યા વધતી ગઈ. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. અને ભૂખ એવી લાગી કે આ ભૂખે ટેકને, એટલે ટેક હતી, એટલે એની જે નિયમ હતો એ નિયમને ઠોકરે ચડાવી દીધો. એક પ્રતિજ્ઞા હતી, એ પ્રતિજ્ઞાને ઠોકરે ચડાવી. દરેક વ્યક્તિઓએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે અમારે ધર્માદાનું ખાવું નથી. પણ ભૂખ એવી લાગવા માંડી કે આ ભૂખે આ ટેકને, આ પ્રતિજ્ઞાને ઠોકરે ચડાવી દીધી. કાળુને રાજુએ વિનવ્યો. કાળુએ રાજુને વિનંતી કરી, તમે કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. અને કાળુને રાજુએ વિનંતી કરી કે તમે તો એમ કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, આપણા અનાજ છે ને આપણા જ છે ને. એટલે કાળુએ તરત જવાબ આપ્યો કે હા, કે એ અનાજ આપણું જ છે, કે બીજા કોનું છે? તો પછી મહાજન આલે છે ને એ લેવું છે, એમાં શરમ શાની? જો આપણા અનાજ હોય અને જો આપણું અનાજ જ મહાજન આપતો હોય અને આપણે લેવામાં શરમ રાખવી જોઈએ? ગણે એને તો ખરી જ ને. એટલે કાળુએ કીધું કે જે શરમ ગણે એને તો ખરી જ કહેવાય ને. આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ આવે છે. અને પાછું આ ધાન આપણું છે, આ અનાજ આપણું છે, એટલે ઉલટાની કે વધારે શરમ આવે છે. આપણા ધાનને તોય આપણે હાથ ધરવો, ભીખ માગવાની. આપણું જ અનાજ છે તો એ કે આપણે જઈને એની પાસે જઈને ભીખ માગવાની કે મને અનાજ આપો? આપણે હાથ ધરવાનો? લ્યો હેંડો. એવું બધું ગણ્યા વગર ઉઠો, નહીતર હું નથી જવાની. એટલે હવે રાજુ છે એ વધારે વાત કરતી નથી. એ કહે છે કે લો, કે હેંડો, કે લ્યો ચાલો. હવે આવું બધું ન ગણો, તમે આવો બધો વિચાર ન કરો, નહીતર હું નથી જવાની. નહીતર હું પણ હવે કે અનાજ લેવા જવાની નથી. જાઉં તો જેને તમારા સોગન છે, કે હવે તો હું અનાજ લેવા જાય ને તો તમારા સ્વામી, કે જો અહીંથી ઊભી થાઉં તમારા વગર તો. આ 2 છોકરાઓએ ભલે ભેગા મરી જતા, અને ભલે એ કે આપણી સાથે આ 2 છોકરાઓ મરી જાય, પણ મારે એ કે હવે તમારા વગર અનાજ લેવા જવું નથી. લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો. હવે તો લોચો વળીને કાળું પડ્યો તો નીચે. હવે તો એને શું હતું તો કે ઉઠીએ જ છૂટકો. કારણ કે જો પોતે અનાજ લેવા નહીં જાય
પોતે અનાજ લેવા નહીં જાય તો શું થશે? તો કે હવે રાજુ પણ અનાજ લેવા જવાની નથી. તો હવે તો એને ઉઠીએ જ છૂટકો હતો, પણ એક શરતે. પણ કાળુએ એક શરત મૂકી, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી ધરવાનો. હું તમારી સાથે આવું તો ભલે આવું, બાકી હું શેઠ પાસે હાથ તો ધરવાનો જ નથી. હું હાથ લાંબો નહીં કરું કે લાવો મને અનાજ. એટલે રાજુએ કીધું કે ન ધરતા, તમારી વતી હું ધરીશ. પછી તો ખરું ને, એ કે ચાલો, એ કે ન ધરતા, હાથ ન ધરતા, તમે ના ધરતા, તમારા વતી હું ધરી લઈશ. પછી તો ખરું નહીં, કે પછી તો સાચું ને. એટલે તરત કાળુએ કીધું કે અરે ગાંડી. કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું. કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખો હતી, બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા હતા. એનું જડબું હતું, એનું જે મોઢું હતું, એ મોઢાના હાડકા બહાર નીકળી ગયા હતા. એના ઉપર થોડુંક હાસ્ય જેવું કાંઈક દેખાણું અને બોલ્યો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? તું કે એવું માને છે કે શેઠ આપણને દોઢ પાસેર ખીચડી આપે છે, એમાંથી આપણે જીવી જશું? અરે બસેર આલે તોય મારું પેટ તો નથી ભરાવવાનું. અરે કે કદાચ દોઢ પાસેર શું બસેર ખીચડી આપશે ને તો મારું પેટ તો ભરાવવાનું નથી. આગળ થતાં ઉમેર્યો અને આગળ એવું ઉમેર્યું, ને તું એમ જાણે કે વરસાદ આવવાનો છે અને તને એવું લાગે છે કે આ દોઢ પાસેર ખીચડી ખાઈ લઈશું તો વરસાદ આવશે? આ તો પૃથ્વીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી. આ તો એ કે પૃથ્વીનો પલ્લો, પલ્લો એટલે પ્રલય. આ તો પૃથ્વીનો પ્રલય થવાનો છે. હવે પૃથ્વી આખી નષ્ટ થવાની છે. નથી આપણે જીવવાના કે નથી જીવવાના માજને, નથી કે આપણે જીવવાના કે નથી માજન જીવવાના, બધાય મરી જવાના છે. ત્યારે હું શું કામ ભૂંડી આ મળતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? ત્યારે શું કામ કે તું આ મળતી ઘડીએ, એટલે હું મરવાનો સમય છે હવે મારો, હું મરી જવાનો છે, અને મરતા સમયે તું આ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે, હાથ લાંબો કરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ના ના રાજુ કે તું એકલી જા, તું એકલી ભીખ માગી આવ, મારે નથી આવવું, મારે હાથ લાંબો નથી કરવો. ને એ થંભી ગયો અને તે ત્યાં ને ત્યાં ઊભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. અને દૂર દેખાતી, પોતે દૂર જુએ છે તો જે મહાજન જ્યાં અનાજ વેચતો હતો, અનાજ આપતો હતો, ત્યાં એક દરિદ્ર નારાયણોની લાંબી કતાર હતી. દરિદ્ર નારાયણ એટલે દરિદ્ર એટલે ગરીબ, ગરીબોના ભગવાનની એક લાંબી લાઈન દેખાતી હતી. એ લાંબી કતાર, એ લાંબી લાઈન તરફ આંસુ વિહોણા એટલે આંખમાં આંસુ વગર એ રડતી આંખે જોઈ રહ્યો હતો. એમાં સ્ત્રી પુરુષના એ અર્ધનગ્ન હાથ પિંજરો પટેલ હતા. એ સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાથ પિંજરો હતા, એ બધા પટેલો હતા ને બ્રાહ્મણો હતા. એમાં બ્રાહ્મણ હતા, કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા, અને કોઈ કોઈ એવા હતા કે જે વાણિયાઓ હતા, એ પણ અત્યારે લાંબી કતારમાં ઊભા હતા. જ્યારે ઠકરાળની તો મોટી સંખ્યા હતી, જ્યારે ઠકરાળા હતા એની તો એકદમ મોટી સંખ્યા હતી, એમાં ઊભેલા હતા ઘાચી અને સિપાઈ, હારમાં ભેરસેર હતા. પણ એ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂતોનો જ. પણ આ બધાયમાં જાજો ભાગ હોય ને તો એ હતા બધા ખેડૂતો, વધારે પડતા ખેડૂતો જ હતા. કાળુના પગ જાણે જડાઈ ગયા અને કાળુના પગ ત્યાં ને ત્યાં થંભી ગયા. જુએ છે, ભગવાનને જીવતો રાખવો હશે ને તો મોખાના છેડાએ. એટલે કાળુ તરત કહે છે કે જો ભગવાનને જીવતો રાખવો હશે ને, જો ભગવાન આપણે જીવતો રાખવા માગતા હશે ને તો મોખાના છેડાએ એટલે કે પૃથ્વીના છેડાએ પણ આપણે જીવતો રાખી દેશે. ગમે ત્યાં આપણે જશું ત્યાં આપણે જીવતો રાખી દેશે, પણ મારે ભીખ માગવી નથી, પણ મારી સાથે તો ચાલો. એટલે તરત રાજુએ કીધું, પણ મારી સાથે તો તમે ચાલો. એ ગયા ભલે કે તમારે ભીખ ન માગવી, પણ તમે મારી સાથે આગળ ચાલો. કે મને તમારે ભૂખે મારી નાખવી છે? કે તમે એવું માનો છો કે હું પણ ભૂખે મરી જાઉં? તમારા આ 2 શાળાનો વિચાર કરો. તમારે કે 2 શાળા છે એનો તો જરા વિચાર કરો, કે તમે નહીં આવો તો એ પણ નહીં આવે, એનો વિચાર કરો. રાજુ કરગરતી હતી અને રાજુ
કાળુને વિનંતી કરે છે. ત્યારે રાજુ ફરી પાછો કહે છે કે મારે વાદે તમે શું કામ મરો? મારો વાદ કરો છો, મારી સાથે તમે નથી આવતા, તમે શું કામ મરો છો? લે હેડ, લે કે ચાલ કે આવું છું. અને વળી એને પગ ઉપાડ્યો અને વળી પાછો કાળુ આગળ વધે છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી. પાસે જતાં ચારે તરફ એ નજર ફેરવે છે તો શું જોવા મળે છે? તો કે ઊંચા ઓટલાવાળી મંદિરની પરાસરમાં સુંદરજી શેઠ, એક ઊંચો ઓટલો હતો. એ ઓટલાવાળી મંદિરની પરાસર હતી, એટલે મંદિરની જગ્યા હતી. એ જગ્યામાં સુંદરજી શેઠ બેઠા હતા. આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું. કે આપણી આંખ વીંચાઈ જાય ને એવા એને કપડાં, એવા સફેદ કપડાં પહેરેલા હતા, સફેદ ધોતિયું હતું અને અંગરખું એટલે ઉપર ઝભ્ભો પહેરેલો હતો. સોનેરી તલ્લાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો, સોનેરી તલ્લાવાળું હતું. એક એની રાતી પાઘડી હતી અને ગળામાં દુપટ્ટો નાખેલો હતો. વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અડેલીને ગાદી ઉપર બેઠા હતા. વગેરે પોશાકમાં સજેલા જે આ સુંદરજી શેઠ હતા એ તકિયાને અડી અને ગાદલી ઉપર બેઠા હતા. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા હતા અને બીજા મહાજનો જેણે અનાજ આપેલું હતું એવા અનાજો આપનારા જે મહાજન હતા ને એ પણ આજુબાજુ ગોઠવાઈ અને બેઠા હતા. એ પણ આજુબાજુ ગોઠવાઈ અને બેઠેલા હતા. ત્રોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા હતા. ત્રોટાદાર તમંચો એટલે બંદૂક, બંદૂકની સાથે એક તરફ ખુરશી ઢાળી, એક તરફ ખુરશી નાખીને ફોજદાર એટલે કે પોલીસવાળા બેઠા હતા. તો હવલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતા તોલાડની બાજુમાં ગોઠવાયેલો છે. અને પેલો હવલદાર હતો એ હવલદાર કારતૂસી બંદૂકની સાથે, કારતૂસવાળી બંદૂક રાખી અને ચારે બાજુ નજર ફેરવતો હતો. તોલાટની બાજુમાં એટલે કે જે અનાજ તોલતો હતો એની બાજુમાં ગોઠવાઈને બેઠો હતો. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા હતા અને કેટલાક સિપાહીઓ એવા હતા કે હાથમાં લાકડી લઈ અને ફરી રહ્યા હતા, આજુબાજુ ફરતા હતા. આવનારને છેલ્લે કાઢે છે. જે વ્યક્તિ આવતો હતો લાઈનમાં ઊભવા માટે એને છેલ્લે કાઢે છે, છેલ્લે ઊભ. લેનારને ચેતવણી આપે છે અને જે લઈને ત્યાંથી નીકળે છે ને એને ચેતવણી આપે છે. એને કહે છે જોજ, ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ત્રોટો જ સમજી લેજે. અને ભૂલે ચૂકે જો તું ફરીથી અહીંયા આવ્યો ને અનાજ લેવા માટે તો સમજી લેજે કે તારી છાતી ઉપર આ ત્રોટો જ છે. હું તને મારી અને તોડી નાખીશ. રાજુને પેલા છેડે પહોંચવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. અને રાજુ જ્યારે છેલ્લે ઘડીએ પહોંચે છે, લાઈનમાં છેલ્લે પહોંચે છે, ત્યારે કાળુને એવા વ્યક્તિઓ નજરે પડે છે કે જે વ્યક્તિઓએ ખડામાંથી એટલે કે જ્યાં ખડું કરવામાં આવ્યું હોય, પોતાની જે વાડી હોય કે પોતાનું ખેતર હોય, એ ખેતરમાંથી અનાજ પકવી અને બહાર કાઢવામાં આવેલું હોય એ અનાજમાં ઉચકે એટલા દાણા બ્રાહ્મણોને દાનમાં કરે. કે બ્રાહ્મણને કીધું કે તારાથી જેટલા લેવાય ને એટલા દાણા આમાંથી લઈ લે. એવા વ્યક્તિઓ પણ અત્યારે ભીખ માગતા હતા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા નહોતી એવા એમાં ઊભા હતા. તો વળી અમુક વ્યક્તિઓ તો એવા હતા કે ધાન નાખવાની એક પોતાના ઘરમાં જરાય જગ્યા ન હોય એવા ખેડૂતો પણ અત્યારે આ લાઈનમાં ઊભા હતા. અરે નાનો સરખો લૂંટફાટને શરમ માનનારો અને ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. કે અરે રે કે એવા વ્યક્તિઓ પણ હતા કે નાની સરખી લૂંટફાટ થઈ હોય તો એને શરમ માને કે નાનકડી લૂંટી, એક નાનકડો 2 દાણા પણ કોઈના અનાજના લૂંટી લેવા એને શરમ માનતો હોય. અને ભાઈ જો જરા પણ અનાજ આપે ને ભાઈનું દીધેલું અનાજ ન લેનારો કંગાળ બની અત્યારે આ લાઈનમાં ઊભો હતો. અરે ભૂખ જ ભૂંડી છે નહીં? અને પછી માને છે કે અરે રે આ તો કે ભૂખ જ ભૂંડી છે. નહીતર વળી કાળુની આંખ ભીની થઈ આવી. ભૂખ જ ભૂંડી છે નહીં? કે આ ભૂખ જ ખરાબ વસ્તુ છે. નકર વળી. અને પછી આગળ બોલે છે કે નકર વળી શું કરીએ? અને કાળુની આંખ ફરી પાછી ભીની થઈ આવે છે. કાળુ રડવા લાગે છે.
જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જ્યારે કાળુને અનેક પ્રકારના વિચાર આવે છે. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજા અને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો એને વિચાર એવો આવે છે કે જેના ધણી પાસે, એટલે કે જે અનાજના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા હોય, મહારાજા હોય, શેઠિયા હોય, એ બધા આ અનાજ માગવા માટે હાથ ધરતા આવતા હતા. એના જ ધણીને, એ જ અનાજના ધણીને આજે હાથ ધરવાનો વારો આવ્યો ને તે એક દોઢ પાસેર ખીચડી માટે. અને એ અનાજ માટે હાથ ધરવો એ પણ કેટલો, તો કે ફક્ત અને ફક્ત દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને, ધીક પડ્યું એ જીવવું, કે ધિકાર છે આ અનાજને અને ધિકાર છે આ જીવવાને. આ અનાજને પણ ધિકાર છે, આ અનાજ મારે નથી લેવું ને આ જીવતરે ધિકાર છે. ભલે કે હું મરી જાઉં પણ આ અનાજ નહીં લઉં. પણ આવા વિચારવાળો એક કાળું જ નહોતો. આવા વિચારવાળો એક કાળું જ નહોતો. કાળુને એકને જ આવા વિચાર નહોતા આવતા. બીજાએ કેટલા હતા જે અહીં ડોકાયા નહોતા, અને બીજા પણ કેટલા એવા વ્યક્તિઓ હતા કાળુ જેવા કે હજી સુધી આ અનાજ લેવા માટે આવ્યા નહોતા. શંકરદા અને રણછોડભાઈ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હાર પકડી અને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવે. કે જો અત્યારે શંકરદા અને રણછોડભાઈ જીવતા હોત ને તો એ બીજું ગમે તે કરી લેત, એ બીજી ગમે તે વસ્તુ કરે, પણ આમ હારે પડ્યા, આમ સાથે નીકળી અને આખી દુનિયા દેખે એ રીતે તો હાથ લંબાવવાના નહોતા. કાળુ, રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો. કાળુએ રાજુ તથા પેલા બે છોકરા હતા એને લાઈનમાં ઊભા ન રાખ્યા અને તે તરત જ ત્યાંથી કાળુ પાછો વળે છે. સિપાઈએ ટોક્યો એટલે તરત સિપાઈ એને રોકે છે. એ ઠૂઠિયા ક્યાં જાય છે? એ ઠૂઠિયા કહે કે એ હાથ વગરના તું ક્યાં જા છે? આમ ક્યાં? તે મારા મુકામ ઉપર. એટલે તરત જ કાળુએ જવાબ આપ્યો કે ક્યાં જાઉં? મારા મુકામ ઉપર, હું બીજે ક્યાંય નથી જતો. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ હતા. કાળુએ પાછળ જોયું જ નહીં અને એમને જવાબ આપી દીધો અને પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રે એક જરાક. અરે એ કે તું ઊભો રે જરાક, થોભી જા થોડીક વાર. સુનતા નહીં હો તું? કે સાંભળતો નથી? કાળુ ઊભો રહી ગયો અને કાળુ ત્યાંથી ઊભો રહી જાય છે અને કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદાનું. પછી કાળુ ઊભો રહે છે અને ઊભો રહી અને પાછળ વળી અને કહે છે કે મારે આ ધર્માદાનું નથી ખાવું, તો મને ધરાર કેમ ખવડાવો? કેમ નથી ખાવું? એટલે સિપાહીએ કીધું કે કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? આ બધા તો કે લે છે, બધા ખાય છે, તો તું શું કામ ના લે? મોટો લાટ થઈ ગયો એમ? તું કે મોટો લાટ, લાટ એટલે સાહેબ. તું કે મોટો સાહેબ થઈ ગયો એમ માને છે? કાળુને તો આ જબરજસ્તી નવાઈની લાગી. હવે કાળુને તો આ જબરજસ્તી નવાઈની લાગી કે મને ધરાર કે ધર્માદાનું લેવાનું કે છે, ધરાર ખવડાવે છે ને એ તંગ બન્યો અને એ પણ ગુસ્સે બને છે. લાટ હોત તો લેત, પણ કડબી છું એટલે નહીં લાવી. કે હું લાટ હોત, જો મોટો સાહેબ હોત ને તો હું લઈ લેતી, કે તો મને ભીખ માગવામાં શરમ ના આવે. પણ હું કણબીનો દીકરો છું, હું ખેડૂતનો દીકરો છું, એટલા માટે હું હાથ લંબાવીશ નહીં. તું તૂટી જઈશ તો એ નહીં લઉં, અને તું જો મને કે મારી અને તૂટી પડીશ ને તોય હું આ અનાજ તો લેવા માગતો નથી. ચાપી દેવો હોય તો ચાપી દે ત્રોટો આ ઊભો. એ કે તારે જો ચાપી દેવો હોય ને, તારે મારવું હોય તો માર મને. હું આ ઊભો કે તારે બંદૂકથી મારવું હોય તો મારી નાખ, પણ હું અનાજ ભીખમાં અનાજ લેવાનો નથી. માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી, અને માનવીની જે આખી કતાર હતી ને એ આખી કતાર ડોક ફેરવે છે. બધા આની સામે જુએ છે. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને, અને ખુદ પેલા જે ફોજદાર હતા અને સુંદરજી શેઠ હતા એ પણ ઊંચી ડોક કરી અને કાળુ સામે જુએ છે. સિપાઈ કંઈ ગરદા પાટું કરે તે પહેલાં તો એમને એક મહાજનને
મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો. સિપાઈ કંઈ ગળદાપાટું કરે, સિપાઈ કંઈ મારે એ પહેલાં તો કાળુને પોતાની પાસે બોલાવ્યો. કાળુને પોતાની પાસે બોલાવી લીધા અને પૂછ્યું, અને કાળુને પૂછે, કેમ ભાઈ પટેલ, તું આ પેટીઓ નથી લેતો? કેમ ભાઈ પટેલ કે તું આ પેટીઓ નથી લેતો? આ શા માટે નથી લેતો તું?